નમસ્કાર ખેડૂત મિત્રો, જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર. મિત્રો, તો આપણે આજે આવી ગયા છે આપણી માંડવીની માલિકોના આ પહેલી વાવણીની છે અને બીજી વાવણીની હજી બીજી વાડી છે. એ વ્યક્તિથી આપણે વાવી અને કમ્પ્લીટ કરી દીધી છે. માથે હમાર બમાર નથી મારવો પડ્યો, વરસાદ આવી ગયો તો આગતરી વાવણીની માંડવી કંઈક આવી દેખાય છે અને આખા ખેતરમાં કરો જોઈએ. કેમેરામેન ફોકસ કરો જલ્દી. અને ટૂંક સમયમાં આપણે ડ્રોન શૂટ આખા ખેતરનું લેવો છે, કેમ કે મસ્ત મજાનું એકદમ રળિયામણું છે અને ધરતી એકદમ હરિયાળી થઈ ગઈ છે. મિત્રો, આજના વિડીયોની અંદર એ જણાવવાનું છે કે જ્યાં જ્યાં વહેલી વાવણી થઈ ગઈ ત્યાં તને ફૂલ અવસ્થા આવી ગયા છે, તો મગફળીની અંદર હું આપણે ટ્રીટમેન્ટ કરવી પડે. પછી યળનો ઉપદ્રવ વધતો જતો હોય, પાંદડા કોકરા વારી જતા હોય, આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હોય ખેડૂને. તો એક તો તમને કહું કે રસાયણ જેટલું છે એ જળ, જમીન અને જંગલ અને આપણા જીવ માટે નુકસાનકારક જ છે, છતાંય પણ આપણે મુજબ તકલીફ એવી છે કે વાપરવું જ પડે છે. ઓર્ગેનિક કરવાથી આપણે હજી બી છે ને ઓર્ગેનિક કરવામાં એવું થાય છે કે છેલ્લા ઘણા વર્ષો ત્યાં ઘણા બધા કરે છે ઓર્ગેનિક ખેતી કરવામાં શું થાય કે કદી ચડી બેક વર્ષ તો રીએ નહીં, કેમ કે પરબારું ઓર્ગેનિક કરીએ એટલે મોસમ થવામાં કેવરાવે ઓછી થાય. ત્યાર પછી બેક વર્ષ થતા પછી મંડે થવા. પણ વસ્તુ એવી છે કે આપણે જ્યારે ઓર્ગેનિક ખેતી તરફ આખી દુનિયા વળે તો ના હાલે, કેમ કે ઓર્ગેનિક ખેતી 15 થી 20% થી 50% સુધી માણસો કરે ને તો બરાબર છે કે તો એને યોગ્ય ભાવ મળે. પણ બધા જ ઓર્ગેનિક કરવા માંડીએ ને તો હું છે ખાવાવાળાને બધાને ઓર્ગેનિક જ્યાંથી જોહે ત્યાંથી જડી જતું હોય, એટલે લગભગ બધા એમ કહે કે હવે ઓર્ગેનિક પાછી નથી કરવી, કેમિકલ તરફ વળો. પણ મિત્રો, એક જાણવા મળ્યું છે, આપણે વારે ઘડી વિડીયોની અંદર ચોમાસાની સિઝન આવે એટલે મગફળીનો પાક એકદમ લીલોછમ લહેરાતો હોય ને એની માલિકોરા ખડ કે કહેવાય કે આટા લઈ ગયું હોય, અને એ ખડ આટા લઈ ગયો હોય એની વયસી માંડવી ડોબા કાઢતી હોય, અને પછી એમ કહેવાય કે માંડવીનો કેવો મસ્ત મજાનો નજારો હોય. વરસ ટપક ટપક ઠમઠમ ઝરમર ઝરમર વરસાદ વરસતો હોય, આમ આકાશમાં વીજળી થતી હોય, વાદળાના ગોટે ગોટા થયા હોય ને હુડુડુડુડુડ દેખીને મેઘ ગાજતો હોય અને આપણા પગ હેઠથી ધરતી ધ્રુજવા માંડતી હોય, કેમ કે આપણી માંડવીમાં ખડ હોય. એટલે આપણે એવું થાય કે હવે હાલો હાથી હાલીએ નહીં બળદથી કે મિની ટ્રેક્ટરથી, કે તો હવે આપણો જીવ એવો ઉતાપી થઈ ગયો છે કે વરસાદ વયો જાય ને 3-4 દી થઈ જાય અને આવું કોરાટું થઈ જાય એટલે એમ થાય કે એ ગયા મરી ગયા, હવે આવીએ જ નહીં. અને બેક સાટા પડે તે ભેગા આપણે ખડની દવાના પંપ લઈને ફૂ ફૂ કરતા દોડતા હોય કે ના દોડતા હોય, હાસું બોલજો, ખોટું હોય તો કહેજો. તો આ ખડની દવાના આપણે ઘણા ખરા વિડીયો આગલા વર્ષમાં મૂક્યા હતા, આ વર્ષમાં એવું મૂકી. પણ એક તમને વાત કેવી છે કે ખડની દવા કેટલી નુકસાન કરે છે. પહેલાં જ આપણે વિડીયોમાં કીધું છે કે ભાઈ જે રાસાયણ છે એ જળ, જમીન, જંગલ અને જીવ વસ્તુને નુકસાનકારક છે એમ ફાયદાકારક છે, કેમ કે તાકાત નથી પડવા દેતું. અને બેઠા બેઠા એક હિંહલી લઈ આવો 1000 રૂપિયાની એટલે 10 મજૂરનું કામ કરી દે. પણ ખરેખર એક ટ્રાય કરજો કે 5 વીઘાની અંદર 10 વીઘાની વાડી હોય ને, 10 વીઘાની એની અંદર 5 વીઘામાં તમે આ ખડની દવા છે એનો ઉપયોગ કરજો. જંતુનાશકની ના નથી પડતો, કેમ કે જંતુનાશક છાંટવી જ પડે, નકર કંઈ રહેવા ના દે. પણ જે નિંદામણ નાશક વસ્તુ છે એ તમારી વાડીમાં અડધામાં છાંટજો અને અડધામાં ના છાંટજો, અને પછી તમે ઉત્પાદન જોજો. ઓછામાં ઓછો 20%નો ફાયદો થાય ખડની દવા નહીં છાંટી હોય ને તો. હવે આ 20% જે ફાયદો થાય ને એટલા મજૂર તમારીમાં જોહે નહીં, આ તમને ગેરંટીથી કહું છું. પછી એવું કંઈ નથી મારે છાંટવી પડે ને મારા બાપાને છાંટવી પડે, કેમ કે ખડ આટો લઈ ગયો હોય ને મેં વરે કરતો હોય તો વાત જુદી છે. અને પછી થાય કેવું કે વરસાદ હોય તો કંઈ વાંધો નથી, પણ પછી તમે દવા છાંટી લ્યો અને પડવું એકદમ કડક થઈ જાય અને વરસાદનું થોડોક ઓછો થાય અને ત્યાર પછી જમીન આપણી કડક થઈ જાય અને પાકની અંદર છે કે એવી ઇફેક્ટ આવે કે પાક આપણો માંદો થઈ ગયો હોય, તાવ આવી ગયો હોય આવું લાગતું હોય. અને ત્યાર પછી આપણે આમાં શું કરીએ, એગ્રોવાળા આગળ જઈ, માફ કરજો એગ્રોવાળો ભાઈ કોઈ દુઃખ ના લગાડતા, કેમ કે આ સાયકલ એક ચાલુ હાલવાની જ છે અને આ કરવું જ પડશે. પણ
પછી વળી પાછા આપણે એગ્રોઈ ગયા, એકવાર ખડની દવા લેવા ગયા, પાછો ખડની દવા છાંટીને મગફળીને થોડોક તાવ આવી ગયો, નબળી પડી ગઈ. પછી આપણે શું કરી કે ભાઈ હવે થોડીક એનું વૃદ્ધિ કરવાની આપો દવા, વિટામિન બી કોમ્પ્લેક્સ આપો કહીને બાટલો ચડાવીને એને વારી એને તાકાતમાં લેવા હાડું થઈને પાછા વાળી દવા લેવા જાય અને ખર્ચો કરી ખંભા તોડી અને ખીચાને ઠલવતા આવી. તો આ એ વસ્તુમાંથી આપણે બચી જઈ. માનો તમને મજૂર મૂંઘા નથી પડતા, એક શ્રમિકોને કામ જડે, મજદૂરી જડે, નાના માણસના ઘરમાં ચૂલો પેટાવે અને તાવડી એની રોટલાવાળી થાય. એવા હાટું થઈને એક વાત તમને મને યાદ આવી છે કે ભાઈ વાપરવું જ પડે એમ હોય તો વાત અલગ છે, પણ તમે રાસાયણ વાપરો, ખડની દવા બારો, નિંદામણ મજૂરથી નથી કઢાવતા અને દવાથી કઢવો છો, તો દવાથી કઢાવતા કેવું થાય કે પાછી તમારે વળી એને રિકવરી કરવાની દવા મારવી પડે. પછી એની અંદર ફાલ ફૂલ હુયા ઓછા બેસે એટલે વળી પાછું આપણે ક્યાંકથી ડબલું લઈ આવીને મારી. આ બધો ખર્ચો કર્યો ને એટલે જે તમારે મજૂરનો ખર્ચો થાય ને એની હારોહાર પૂગી જાય. ખડ આટો લઈ ગયો હોય ને તો અલગ જ વાત છે કે છાંટવી જ પડે. આ એક તો એ આધાર છે કે ભાઈ હાલો કોઈ રીતે પહોંચાડ નથી થાય તો વાત અલગ છે, છાંટવી પડે. પણ બને ત્યાં સુધી ના છાંટો તો વસ્તુ સારી છે. આજના વિડીયોમાં જાજુ કંઈ નથી કહેતો, ખેતી વિશે આટલું જ કહી કે બને ત્યાં સુધી રાસાયણ ઓછું વાપરો તો સારું. અને આપણે રાસાયણ બતાવીએ છીએ કે ભાઈ વાપરો, આ વપરાય કે આ વપરાય એવું બધું બતાવતા હોય, પણ આ ના વાપરવા પડે તો સારું, પણ વાપરવા પડે તો મેં તમને બતાવેલા હે તમે વાપરી શકો. આગલા વિડીયોમાં આપણે મગફળી માટે કઈ, સોયાબીન માટે કઈ ઉત્તમ દવા જે ખળની છે એ વિશેની ચર્ચા કરી. આજે એક વસ્તુ તમારા હાટું લઈ આવ્યો મસ્ત મજાની, જોયું ને? ઝૂમ કરો, ઝૂમ જોયું? આ લાઇટ છે ને એ ઝૂમ ઇન આઉટ થાય. હવે આ વસ્તુ કેવી છે કે હું તમને બતાવું. જો આની પાછળ છે ને કાયદેસર સિંહ છે, જંગલનો, ગીર જંગલનો કેસરી રાજા. અને આ કેસરી રાજા છે ને હું છે ને આ ધોરે દી અંજવારા કરે ને પાછો એવો છે. રાતના તો અંજવારું થાય કરો એટલે. હવે આની અંદર છે ને ગીર કેસરીનું જીવન આવીએ, જોયું ને? લિથિયમનો બેટરો ઢાંટાણ આ ચડાવી દો અને આને પછી તમે તમારે ધબધબાટી બોલાવો. આ કોઈની એડવર્ટાઈઝ નથી, મારી પોતાની જ છે. આ હું લઈ અને વેચું છું. કોઈ ખેડૂતભાઈને આજ દી સુધી એમ થતું હતું કે માલદેભાઈ કંઈ વસ્તુ આપણા હાટું લઈ આવ્યા નથી, તો આ તમારા હાટું સ્પેશિયલ છે. રોજ હોય, ભૂંડણા હોય કે જંગલી જનાવર કોઈ હોય, એના સામે હે ને થાય ને એટલે એક જ વારમાં, હા જોયું? અને આ વસ્તુ એવી છે કે એકવાર લીધા પછી તમારે ઘણી ખર્ચો થતો નથી. તમને ધોરે દી તારા દેખાડી દે ને તો એ આ દેખાય. હજી તો દી આથમો નથી ને છતાંય દેખાય. જોજો આ પાછું ઝૂમ આઉટ. તમારે પ્રસંગ હોય અને એમ થાય કે પોળું અંજવારું કરવું છે, રસોડું હાલે છે, તો આ પડછાયો એનો પોળોય થાય. હજી તો અંધારું થાય ને ત્યારે જોવા જેવું છે. અને આ વસ્તુ એક એવી છે કે આ એકવાર એને આપણી આંખો અમી થઈ જાય ને એટલે અડધી કલાક તો હુજવાનું હક થઈ જાય. અમારા કેમેરામેનની આંખોમાં આવી ગઈ. બીજી આની ખાસિયત એવી છે કે જો આ છે ને ધીમી થાય, ફૂલ થાય અને પટપટાટીએ થાય. દેખાય? વિડીયોમાં તમને દેખાતી છે. પછી ધીમે ધીમે પટપટ થાય. આનેથી તમારે રોજ ભૂંડણા, હરણ, સિંહ, હાવજ આવા બધા ભાગી જાય. તમને દેખાતી છે કેવું ધાબું પડે છે. આ વસ્તુ છે ને આ જોયા જેવી છે. ઝૂમ ઇન આઉટ થાય. અને હવે આની એક ખાસિયતની વાત કરું તમને કે આ આપણે જે મોબાઈલનું ચાર્જર હોય ને એનાથી ચાર્જિંગ થાય. જો અહીં સી પિન દઈ દીધી છે. અત્યારે સી પિનનો જમાનો છે. પછી આપણે ચાર્જિંગ થઈ જાય ને ત્યારે પછી આમાં ઢાંકણી આવે. આ ઢાંકણી ટપુક દેખીને ઢાંકી દેવાની. ને ચાર્જિંગ અહીંયા કેટલું છે ને ઇન્ડિકેટર બતાવે. જો અત્યારે ચાર્જિંગ ફૂલ હતી, ચારે ઇન્ડિકેટર બતાવે. ચાર્જિંગ ઘટતું જાય એવા ઇન્ડિકેટર ઓછા થતા જાય. અને જ્યારે તમારે બેટરી ચાર્જ થતી હોય ત્યારે બેટરી કેટલી ચાર્જ થઈ ને એ આ બતાવે છે. આ બત્તી એટલે લગભગ કેવડી છે ખબર? 1 ફૂટ 1ની બત્તી છે. તો આ કોઈને લેવી હોય તો તમે મારો કોન્ટેક કરી શકો. 63 526 57 7 10 ઉપર વોટ્સએપમાં મેસેજ કરી દેજો કે બત્તી લેવી, એટલે હું તમારો સામેથી કોન્ટેક કરી. કેમ કે અટાણે ભેડની દુનિયામાં કદાચ હું ક્યાંક ખોવાઈ ગયો હોઉં તો આવીને મેસેજ જોઉં તો ખબર પડે. ટ્રેક્ટર હાંકતા હોય આમાં વખીડા તો ફોન તમે કરો તો અવાજ કદાચ નાય સંભળાય
તો તમે મેસેજ કરી દેજો. લેવી હોય તો આની કિંમત મસ્ત મજાની રહે, તમને પરવરે એવી. ને એક મહેરબાની કરીને ધ્યાન રાખજો કે ચાઇનાની આવે છે અને એલ્યુમિનની હેવી બોડી આવે છે એલ્યુમિનની. તો આની અંદર મસ્ત મજાની વસ્તુ છે, તમારે લેવી હોય તો કોન્ટેક કરજો. અને કોઈને પણ આનો લાઈવ ડેમો જોવો હોય તો જે નંબર દીધા છે એના ઉપર વોટ્સએપમાં તમે વિડીયો કોલ કરજો, તમને અંધારે આનો લાઈવ ડેમો દેખાડી. તો આવજો. જય દ્વારકાધીશ અને હર હર મહાદેવ હર.